રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે ગેસ સિલિન્ડરની તીવ્ર હાલાકી પ્રશ્ને એજન્સી સંચાલક સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે। ઉપલેટા તાલુકામાં આવેલ મોટી પાનેલી ગામે રાંધણ ગેસને લઈ લોકો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે। જ્યારે સરકાર કહી રહી છે કે રાજ્યમાં રાંધણ ગેસની અછત નથી, તેમજ લોકોને ઘર વપરાશ માટે પૂરતો ગેસ મળી રહે છે, ત્યારે હાલ અહીંયા મોટી પાનેલીના લોકોનું કહેવું છે કે એજન્સીઓ દ્વારા અમોને રાંધણ ગેસ હાલ 70 દિવસે પણ ડિલિવરી નથી આપી। ગ્રાહકોને મેસેજ આવે છે પણ એજન્સી ધારક સિલિન્ડર નથી આપતા, જેનો વિરોધ કરી શહેરીજનો અને ગ્રાહકો સહિત 500 થી વધુ લોકો એકત્રિત થઈ એજન્સી ઉપર ગયા। ત્યારે એજન્સી ધારક ઓફિસને તાળા લગાવી બોર્ડ પણ ઉતારી લીધા હોવાની હાલાકીને લઈને ધારાસભ્ય પાડેલિયાએ અધિકારીઓને દોડાવ્યા। તાત્કાલિક નાયબ મામલતદારની ટીમ સ્થળ ઉપર પહોંચી 2 દિવસમાં રાંધણ ગેસનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી છે। લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો તાત્કાલિક આ પ્રશ્નોનો હલ ના થાય તો ગામ બંધ અને ઉગ્ર આંદોલનની પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી હતી। ગત 8 તારીખથી મારે ઓનલાઈન બાટલો રજીસ્ટ્રેશન થઈ ગયો છે। 8 તારીખથી રજીસ્ટર થઈ ગયેલા માણસોના બાટલા હજી સુધી અહીંયા એજન્સી દ્વારા આપવામાં આવતા નથી અને ગામની પ્રજા હેરાન થાય છે। આવી રીતે બારોબાર બાટલા પણ આપી દેવામાં, કાળી બજારમાં આપી દેવામાં આવે છે। આનું સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિરાકરણ જો નહીં કરવામાં આવે તો પાનેલી ગામ સજ્જડ બંધ રાખીને સરકારશ્રીનો વિરોધ કરશે। પાનેલી ગામની જનતાને આજે આ ગેસની એજન્સીએ મહિનો દીથી હાડિયું કાઢે છે। એમ કે બાટલા આવી ગયા તો બાટલા દેતા નથી અને કાળી બજારમાં બારોબાર ગામને પેટ્રોલ પંપે વેચી નાખે છે। તો ગામની જનતાને કરવાનું હું? આ કોઈ જવાબ દેતું નથી પબ્લિકને કાંઈ, અને બોર્ડે ઉતારીને લઈ ગયા છે। તો આ કરે છે હું એજન્સી વાળા, એ ભાઈઓદરને બધે મળે પણ ગામની પબ્લિકને મળતું નથી। તો એના માટે તાત્કાલિક આનો જવાબને રિઝલ્ટ આપવા નમ્ર વિનંતી। તાત્કાલિક અમારો પ્રશ્ન સોલ્વ કરવા મોટી પાનેલીની જનતાને એટલું કહેવાનું છે, અમે કામ ધંધો બંધ કરી અને મજૂરીએ જાતા નથી અને બાટલામાં 10 દીથી તડકાના હેરાન થાય છે, કાંઈ નિકાલ આવતો જ નથી ગામનો। તો પબ્લિક શું કરે આમાં? એક તો ભણીએ છીએ તો પણ અહીંયા હેરાન થવા આવવું પડે, એક તો એક્ઝામ માથે આવે છે તો પણ અહીંયા વાંચી લખી અને પછી અહીંયા આવીએ છીએ અમે। ભાવેશ ગોહિલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા।